શ્રી સહજાનંદ ગુરુકુલ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 10 અને 12 ઇંગ્લિશ વિષય વોઇસની અંદર આપણે આગળ વોઇસ છે એમનો અભ્યાસ કરી જ લીધેલો છે, પણ અલગ અલગ ટેન્સમાં કઈ રીતે વોઇસ ચેન્જ થશે એમનો આજે અભ્યાસ કરવાના છીએ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સનું જો સેન્ટેન્સ હોય તો એમાં એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કઈ રીતે થાય એમનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. હવે સૌથી પહેલાં તો આપણે એ જાણી જ ગયા છીએ કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. તો એક્ટિવ વોઇસ એટલે આપણા બધા ટેન્સ. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે તો એમના પહેલાં તો એક્ટિવ વોઇસની આપણે વાક્ય રચના જોઈએ કે શું છે એક્ટિવ વોઇસની વાક્ય રચના. તો સબ્જેક્ટ, શેલ વિલ. હવે સિમ્પલ ટેન્સ છે એટલે આપણે અહીંયા V1 મૂકશું અને એમના પછી ઓબ્જેક્ટ. આ આપણી હકારાત્મક વાક્ય રચના. હવે નકારાત્મક વાક્ય રચના શું છે તો પહેલા આવી જશે સબ્જેક્ટ, શેલ વિલ. નકારાત્મક છે એટલે નોટ, V1 અને ઓબ્જેક્ટ. આ આપણી થઈ નકારાત્મક વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શેલ વિલ ક્યાં આવી જશે આગળ? તો શેલ વિલ, સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. હવે આ જે છે એ આપણે ભણી જ ગયા છીએ, જે ટેન્સના વિડીયો ભણ્યા, ટેન્સ ભણ્યા એમાં. પણ આમાં એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કઈ રીતે કરવાનું? તો જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ ક્યાં આવી જાય? નિયમ પ્રમાણે આગળ. આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કઈ રીતે કરાય એમાં નિયમો જોયા હતા કે સબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટની જગ્યાએ જાય અને ઓબ્જેક્ટ છે એ સબ્જેક્ટની જગ્યાએ આવે. તો ઓબ્જેક્ટ છે એ ક્યાં આવી ગયું? અહીંયા આગળ. એમના પછી જે બીજો નિયમ છે એ છે કે કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મુકાય. તો શેલ વિલ હોય તો એમનું થશે શેલ વિલ બી. જે આપણે ટેન્સ ભણ્યા અને વોઇસ ભણ્યા એમાં ટેબલ કર્યો તો કે ડુડલ્સ હોય તો એમ ઇઝ આર, ડીડ હોય તો વોઝ વર અને શેલ વિલ હોય તો શેલ વિલ બી. એટલે અહીંયા શેલ વિલ છે તો આપણે અહીંયા કરી દઈશું શેલ વિલ બી. હવે શેલ વિલ બી મુકાઈ ગયું. પેસિવ વોઇસમાં કમ્પલસરી V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જ મૂકવાનું હોય એટલે આપણે અહીંયા મૂકી દેશું V3. સબ્જેક્ટ એ પાછળ જશે તો સબ્જેક્ટ જ્યારે પાછળ જાય તો પોતાની સાથે બાય લઈને જાય એટલે આપણે અહીંયા કરશું બાય સબ્જેક્ટ. આ આપણી હકારાત્મકમાં પેસિવ વોઇસની વાક્ય રચના થઈ. ઇઝી છે. ઓબ્જેક્ટ આગળ આવી ગયું, શેલ વિલનું શેલ વિલ બી કરવાનું, V1 છે તો ત્યાં V3 કરી દેવાનું, કારણ કે પેસિવ વોઇસની અંદર કમ્પલસરી V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જ મૂકવાનું હોય અને સબ્જેક્ટ પાછળ જશે એટલે બાય કરીને સબ્જેક્ટ લાગશે. હવે જ્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એમની અંદર આપણે મોડલ ઓક્ઝિલરીના પણ નિયમો જોઈ લઈએ. તો મોડલ ઓક્ઝિલરીમાં કેન, મે, શુડ આ બધા શબ્દો આવે. તો એમાં પણ એમ જ કરવાનું કે ધારો કે અહીંયા શેલ વિલની જગ્યાએ કેન છે તો આપણે કેન બી કરી દેવાનું, મે હોય તો આપણે મે બી કરી દેવાનું. બીજું વાક્ય રચના છે સબ્જેક્ટ, શેલ વિલ નોટ, V1 અને ઓબ્જેક્ટ નકારાત્મક. સેમ આ જ રીતે થશે પણ નોટમાં થોડું આપણે યાદ રાખવાનું. કઈ રીતે? તો ઓબ્જેક્ટ આપણે જેમ આગળ પહેલાં મૂક્યું એમ ઓબ્જેક્ટ. હવે શેલ વિલનું શેલ વિલ બી મૂકવાનું છે તો શેલ વિલ. હવે મૂકવાનું છે શેલ વિલ બી પણ આપણે અહીંયા સાથે નહીં મૂકીએ શેલ વિલ બી. શું કરશું? શેલ વિલ નોટ બી. આ રીતે મૂકવાનું રહેશે. શેલ વિલ પ્લસ નોટ પ્લસ બી. હવે V1 છે ત્યાં આવશે V3 કારણ કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. સબ્જેક્ટ પાછળ જશે એટલે બાય કરી અને સબ્જેક્ટ આવશે. હવે આપણે પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈએ તો પ્રશ્નાર્થ છે એટલે શેલ વિલ આગળ છે. શેલ વિલનું કરવાનું છે શેલ વિલ બી તો આપણે શેલ વિલ આગળ જ લખી દેવાનું શેલ વિલ
હવે શેલ વિલ બી મૂકવાનું છે, પણ સાથે આપણે શેલ વિલ બી નહીં મૂકીએ. પહેલા લઈ લેશું ઓબ્જેક્ટ, પછી મૂકશું બી. એટલે એવું નહીં કે શેલ વિલ બી મૂકવાનું છે તો બધામાં શેલ વિલ બી સાથે જ મૂકી દેવાનું. નકારાત્મકમાં નોટ વચ્ચે આવશે. જ્યારે પ્રશ્નાર્થની અંદર ઓબ્જેક્ટ પહેલા આવી ગયું, પછી બી, હવે V3 અને પછી બાય કરી અને સબ્જેક્ટ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ રીતે આપણે સેન્ટેન્સ બનાવવાના રહેશે. તો ચાલો આપણે હવે સેન્ટેન્સ જોઈએ. હવે પહેલું સેન્ટેન્સ છે, રાહુલ વિલ ડ્રો અ પિક્ચર ટુમોરો. રાહુલ આવતીકાલે પિક્ચર દોરશે. હવે એમનું આપણે પેસિવ કરવાનું છે, તો કઈ રીતે? તો પહેલા તો જોવું સબ્જેક્ટ શું છે, વર્બ શું છે અને ઓબ્જેક્ટ શું છે. આપણે છે ને ત્યાં જ મિસ્ટેક થાય છે કે આપણે ઓળખી જ નથી શકતા કે સબ્જેક્ટ ક્યાં છે, વર્બ ક્યાં છે અને ઓબ્જેક્ટ ક્યાં છે. તો સૌથી પહેલા રાહુલ, આ વાક્યની અંદર ક્રિયા કોણ કરશે? રાહુલ કરશે. તો રાહુલ થયું સબ્જેક્ટ. હવે આપણે હેલ્પિંગ વર્બ મૂકશું, તો આ થયું આપણું વિલ, હેલ્પિંગ વર્બ. ડ્રો V1, શું દોરશે? તો પિક્ચર દોરશે, તો એ આપણું થયું ઓબ્જેક્ટ. હવે ટુમોરો જે છે એ છે આપણું અધર વર્ડ. આ જ પ્રમાણે બધા સેન્ટેન્સની અંદર હોય છે. જો નકારાત્મક હોય તો હેલ્પિંગ વર્બ પછી નોટ હોય, આટલું જ. હવે આપણે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કરવાનું છે, તો ઓબ્જેક્ટ ક્યાં આવી જશે? આગળ. તો પહેલા જો આમાં ઓબ્જેક્ટ શું છે? પિક્ચર. તો એ પિક્ચર ક્યાં આવી જશે? આગળ. એટલે આપણે અહીંયા લખશું અ પિક્ચર. હવે શેલ વિલ હોય તો શું મુકાય? શેલ વિલ બી. તો પિક્ચર છે એટલે આપણે મૂકશું વિલ બી. ડ્રો. ડ્રોનું V3 નું રૂપ શું થશે? ડ્રોન. હવે વર્બ મુકાઈ ગયું. હવે સબ્જેક્ટ મૂકવાનું છે. સબ્જેક્ટ છે રાહુલ. રાહુલ પાછળ જશે, પણ એ પોતાની સાથે શું લઈને જશે? બાય લઈને જશે, એટલે બાય રાહુલ. અધર વર્ડ છે એ આપણે એમને મૂકી દેવાનું છે, ટુમોરોનું ટુમોરો. આમનું આપણે ગુજરાતી એમ કરી શકીએ કે આવતીકાલે રાહુલ દ્વારા પિક્ચર દોરવામાં આવશે. એમના પછી બીજું સેન્ટેન્સ છે, વી શેલ નોટ વિઝિટ ધ તાજમહલ ટુમોરો. હવે અહીંયા શેલ એડ કરેલું છે, કારણ કે આપણે એવો નિયમ છે કે આઈ અને વી એમની સાથે આપણે શેલ લગાડીએ છીએ. હવે પહેલા તો આમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ જોઈ લઈએ. તો વી ક્રિયા કોણ કરશે આમની અંદર? આપણે, એટલે સબ્જેક્ટ. હેલ્પિંગ વર્બ નકારાત્મક છે એટલે અહીંયા નોટ મૂક્યું. વિઝિટ એ V1 અને તાજમહલ તો એ થયું આપણું ઓબ્જેક્ટ. ટુમોરો એ આપણું અધર વર્ડ. હવે શું આગળ આવી જશે કે સબ્જેક્ટ પાછળ જાય, ઓબ્જેક્ટ આગળ આવે. તો ઓબ્જેક્ટ શું છે? ધ તાજમહલ. એ ક્યાં આવી જશે? આગળ. તો ધ તાજમહલ. હવે વી સાથે શેલ લાગે. શેલ વિલ નું કરવાનું છે, શેલ વિલ બી. પણ તાજમહલ સાથે શેલ લાગશે? ના. તાજમહલ સાથે શું લાગશે? વિલ. તો આપણે ધ તાજમહલ વિલ. હવે નોટ છે એનું આપણે પહેલા નોટ મૂકવાનું અને પછી બી મૂકવાનું. કઈ રીતે કરીએ છીએ? તો કરવાનું છે વિલ બી મૂકવાનું છે, પણ નકારાત્મક સેન્ટેન્સ છે તો વિલ નોટ બી. આ રીતે નોટને આપણે વચ્ચે લેવું પડે. પછી વિઝિટ. તો વિઝિટેડ ઈડી લાગશે એનું V3 નું રૂપ. વિઝિટેડ. હવે કોણ મુલાકાત લીધી? વી, અમે. તો હવે આપણે વી છે એ ઓબ્જેક્ટની જગ્યાએ જશે તો બાય વી એવું નહીં રહે, પણ શું થઈ જશે? વી નું બાય અસ. એટલે આપણે અહીંયા કરશું બાય અસ અને ટુમોરોમાં ટુમોરો. એમના પછી થર્ડ સેન્ટેન્સ છે, વિલ યુ સેલિબ્રેટ ઉત્તરાયણ ઇન ધ સ્કૂલ? પ્રશ્નાર્થ વાક્ય છે. વિલ થી વાક્ય સ્ટાર્ટ થાય છે.
તો પ્રશ્નાર્થ વાક્ય will થી સ્ટાર્ટ થાય છે તો આપણે will છે ત્યાં will be મૂકવાનું છે. તો કઈ રીતે? તો will છે પહેલા આપણે will મૂકી દઈએ. શું કામ will મૂકશું? તો અહીંયા ઉત્તરાયણ ઓબ્જેક્ટ છે. હવે ઉત્તરાયણ આગળ આવશે તો ઉત્તરાયણ સાથે will જ લાગશે એટલે આપણે અહીંયા મૂકી will. હવે ઓબ્જેક્ટ છે આપણો ઉત્તરાયણ તો ઉત્તરાયણ ક્યાં આવી જશે? આગળ. હવે મૂકવાનું હોય will be, બી હજુ બાકી છે એટલે ઓબ્જેક્ટ મુકાઈ જાય પછી આપણે મૂકવાનું બી. હવે સેલિબ્રેટ તો સેલિબ્રેટનું શું કરી નાખવાનું? V3 નું રૂપ, કારણ કે સેલિબ્રેટ એ વર્બ છે V1 નું રૂપ. આપણે એમનું કરવાનું છે V3 નું રૂપ સેલિબ્રેટેડ. હવે ઓબ્જેક્ટ આગળ આવી ગયું. કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદમાં પણ ચેન્જ કર્યું, V3 નું પણ રૂપ મૂક્યું. સબ્જેક્ટ છે એ ક્યાં જશે? પાછળ ઓબ્જેક્ટની જગ્યાએ. તો યુ જ્યારે પાછળ જાય ત્યારે એમનું બાય યુ જ રહે એટલે આપણે કરશું અહીંયા બાય યુ. અને પછી ઇન ધ સ્કૂલ એ આપણે અધર વર્ડમાં લખી દેશું ઇન ધ સ્કૂલ. હવે ક્વેશ્ચન માર્ક છે ત્યાં આપણે ક્વેશ્ચન માર્ક તો કરવાનું જ છે. એના પછીનું સેન્ટેન્સ આઈ કેન આન્સર યોર ક્વેશ્ચન. હવે અહીંયા શેલ વિલ નથી, કેન છે મોડલ ઓક્ઝિલરી. તો નિયમ તો જે શેલ વિલના છે એ જ લાગશે. શેલ વિલ હોય ત્યારે આપણે શેલ વિલ બી કરીએ છીએ તો કેન હોય ત્યારે આપણે શું કરી દેશું? કેન બી કરી દેશું. તો આઈ એ સબ્જેક્ટ, પછી હેલ્પિંગ વર્બ, વર્બ અને ઓબ્જેક્ટ. હવે એ પણ યાદ રાખજો કે યોર ક્વેશ્ચન એ આખું ક્યાં આવી જશે? ઓબ્જેક્ટ છે એટલે આગળ આવી જશે. તો યોર ક્વેશ્ચન. હવે કેન હોય તો શું કરવાનું? કેન બી કરવાનું. એટલે અહીંયા કેન છે તો કેન બી. હવે આન્સર, આન્સરનું આપણે V3 નું રૂપ મૂકશું આન્સર. સબ્જેક્ટ પાછળ જશે. સબ્જેક્ટ છે આઈ. આઈ જ્યારે ઓબ્જેક્ટની જગ્યાએ જાય ત્યારે શું થઈ જાય? બાય મી. એટલે આપણે અહીંયા કરશું બાય મી. એમના પછીનું સેન્ટેન્સ છે હુ વિલ બ્રિંગ ધ ડિનર. હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યમાં વુ થી સ્ટાર્ટ થાય ત્યારે આપણે શું મૂકવું પડે? બાય વુમ મૂકવું પડે. એમના સિવાયના જો પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે કે WH થી સ્ટાર્ટ થતા હોય તો આપણે એ જ મૂકી દે. ધારો કે વોટ થી પ્રશ્નાર્થ વાક્ય સ્ટાર્ટ થાય છે તો આપણે બાય વોટ ન મૂકવું પડે પણ વોટ જ મૂકી દેવાનું. વેન છે તો વેન જ મૂકી દેવાનું. પણ એક વુ છે એમની અંદર આપણે યાદ રાખવાનું કે વુ જ્યારે હોય ત્યારે આપણે બાય વુમ મૂકવાનું. અત્યારે વુ છે એટલે આપણે અહીંયા મૂકશું બાય વુમ. તો વુનું આપણે કરી નાખશું બાય વુમ. હવે જો કે આની અંદર સબ્જેક્ટ નહીં હોય કારણ કે આપણે સબ્જેક્ટ છે ડિનર કોણ લાવશે? સબ્જેક્ટ જ જાણવાનું છે એટલે બાય કરીને પાછળ આપણે કાંઈ સબ્જેક્ટ લગાડશું નહીં. હવે બાય વુમ મૂક્યું. એમના પછી વિલ હોય ત્યારે શું મૂકવાનું છે? વિલ બી મૂકવાનું છે. તો અહીંયા આપણે મૂકશું વિલ. હવે આ ડિનર છે એ આગળ આવશે. હવે વિલ બી અહીંયા શું કર્યું? તો પહેલા બાય વુમ મૂકી દીધું. એમના પછી વિલ હોય તો વિલ બી મૂકવાનું હોય તો વિલ બી સાથે તો નહીં મુકાય તો આ વિલ મૂક્યું. એમના પછી ઓબ્જેક્ટ અને એમના પછી બી મૂકવાનું. હવે આપણે વર્બ મૂકવાનું છે V3 નું રૂપ. હવે જનરલી શું હોય કે સબ્જેક્ટ આપણે મૂકવાનું હોય પણ આની અંદર તો કાંઈ સબ્જેક્ટ છે નહીં કારણ કે આપણે સબ્જેક્ટ ખુદ જાણવાનું છે એટલે કાંઈ સબ્જેક્ટ મૂકવાનું નહીં. ડાયરેક્ટ શું કરી નાખવાનું? પ્રશ્નાચિહ્ન કરી નાખવાનું. તો આ જે છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય તો કઈ રીતે ચેન્જ થાય એમના નિયમો હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સનો આપણો જે ટોપિક છે એ પૂર્ણ થાય છે. અમારી આ ચેનલને
SSGM ગુરુકુલ યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આ સાથે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી સ્વામિનારાયણ.